હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે છેલ્લા 4-5 વર્ષથી જે અમે એડમિશન કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ એની આધારે અને છોકરાઓને જે પ્લેસમેન્ટ મળી રહ્યા છે એના આધારે આપણે તમને લોકોને 5 જે સારી ગુજરાતની ટોપ 5 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ જે કોલેજ કહેવાય એ કોલેજ વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. આજે ટોપ 5 એન્જિનિયરિંગ કોલેજ અને આ જે ટોપ 5 એન્જિનિયરિંગ કોલેજ છે એમના સ્ટુડન્ટ્સ સાથે આપણે ઝૂમ મિટિંગ પર વેબિનાર કરવાના છીએ. અને એ ઝૂમ મિટિંગમાં વેબિનારમાં આપણે જે પણ આ બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટડી કરી રહ્યા છે એમના સાથે આપણે ઝૂમ ઉપર ડિસ્કશન કરીશું. અને એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે ઓલરેડી. તો તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો મેસેજ કરી શકો છો, સર અમારે 12th પછીના એન્જિનિયરિંગના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. તો ત્યાં અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેશે અને આ ઝૂમ વેબિનાર તમે એટેન્ડ કરી શકશો. એની અંદર ફ્રી ઓફ કોસ્ટ છે. એના સિવાય તમે જ્યારે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે ત્યારે ચોઇસ ફિલિંગમાં એવી 100 બેસ્ટ ચોઇસીસ 100 ચોઇસીસ તમને હું આપીશ વોટ્સએપ ગ્રુપની અંદર કે જે તમે તમારા ચોઇસ ફિલિંગ વખતે ભરી શકશો. અને ફ્રી સીટ કેવી રીતે થશે બધું સ્માર્ટલી ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એ આપણું ઝૂમ ઉપર આખું વેબિનાર કરવાના છીએ. તો જે લોકોને 12th પછીના એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે અને અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની ઉપર ક્લિક કરી અને લોકો વોટ્સએપ મેસેજ કરી શકે છે. રાઈટ, હવે આપણે અહીંયા આગળ વાત કરીએ પહેલા તો હું આ ટોપ 5 જે એન્જિનિયરિંગ કોલેજ છે એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે. ઓકે, હવે પહેલી એકોર્ડિંગ ટુ મી જે નંબર 1 કોલેજ આપણે કહી શકીએ ગવર્મેન્ટની અંદર તો એ છે એલડી એન્જિનિયરિંગ. આ એલડી એન્જિનિયરિંગ જે છે મતલબ એલડી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, એલડી અમદાવાદમાં આવેલી છે. આ કઈ યુનિવર્સિટી લાગે છે તો આમાં જીટીયુ લાગે છે. જીટીયુ મતલબ કે જીટીયુ એનો મતલબ થાય છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. એની અંડર આમાં એલડી જે છે એ એલડી આવે છે કોલેજ. હવે આની અંદર જે 95% સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડથી ભરાશે અને 5% સીટ્સ જે છે એ તમારી જેડબલઈ થ્રુ ભરાશે ગવર્મેન્ટ આ જે કોલેજની વાત કરી રહ્યો છું એમાં. અને આ બંને માટે કોમન વેબસાઇટ જે છે એ કોમન વેબસાઇટ છે એસીપીસી. જો તમે એસીપીસીમાં તમે કરાવ્યું હોય રજિસ્ટ્રેશન તો તમે લોકો જેડબલઈ થ્રુ પણ એલડીમાં એડમિશન લઈ શકો છો અને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ પણ તમે એડમિશન લઈ શકો છો. બીજું કોઈ તમારે ફોર્મ ભરવાની જરૂર પડતી નથી, માત્ર ને માત્ર તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું હોય છે. અને આના પછીની જેટલી પણ હું અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કહેવા જઈ રહ્યો છું બધી જ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સેમ જ છે. તમારે એ બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો એક અને માત્ર એક જ ફોર્મ ભરવાનું, એસીપીસી. તમારે જેડબલઈ થ્રુ લેવું હોય કે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ લેવું હોય એસીપીસી થ્રુ જ તમે આમાં એડમિશન લઈ શકશો. અલગથી બીજું કોઈ જ તમારે ફોર્મ ભરવાનું જરૂર નથી. આ 5 ગવર્મેન્ટ કોલેજની વાત કરી રહ્યો છું એની અંદર. રાઈટ, તો આ એલડી કોલેજમાં તમે કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન લઈ શકો છો તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, આઈટી છે, બરોબર છે, એઆઈએમએલ છે, તમે આની અંદર એડમિશન લઈ શકો છો. મિકેનિકલ એન્જિનિયરિંગ છે, સિવિલ છે, ઈસી છે, ઇલેક્ટ્રિકલ છે, કેમિકલ છે, રાઈટ, રબર ટેકનોલોજી છે. આ બધી જે બ્રાન્ચ છે એમાં તમે એડમિશન લઈ શકો છો. અને આ બધી કોલેજોમાં આ કોલેજની અંદર પ્લેસમેન્ટ સારા થાય છે. કોમ્પ્યુટર આઈટી એએમએલમાં સારા થાય છે. ઇવન મિકેનિકલ સિવિલ ઈસી ઇલેક્ટ્રિકલ અંદર પણ પ્લેસમેન્ટ સારા થતા હોય છે એલડી કોલેજની અંદર જે અમદાવાદમાં આવી છે. જે તમે લોકો તમારા ચોઇસ ફિલિંગમાં આ કોલેજને ધ્યાનમાં રાખી શકો છો. રાઈટ, એના પછી સેકન્ડ કોલેજ જે એકોર્ડિંગ ટુ મી જે છે એ છે એમએસયુ. બરોબર, એમએસયુ જે છે બરોડામાં આવેલી કોલેજ છે. આ પણ ગવર્મેન્ટ છે. હવે ગવર્મેન્ટની અંદર ફીસ કેટલી હોય તમને જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે બધાની ફીસ તમને હું કહી દઉં છું. જો તમે બોયઝ હોવ તો બોયઝ માટે 1 વર્ષની ફી 1500 રૂપિયા છે અને ગર્લ્સ માટે ટોટલી ફ્રી છે. ગર્લ્સ કોઈ પણ કાસ્ટના હો તમારે બોયઝ માટે 1500 રૂપિયા 1 વર્ષની ફી છે, મતલબ 4 વર્ષની ફી તમારી 6000 રૂપિયા થાય અને ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે. રાઈટ, તો એમએસયુ બરોડા જે છે એ પણ આપણે સેકન્ડ નંબરની ચોઇસમાં તમે લઈ શકો છો. એમાં પણ તમે કોમ્પ્યુટર, આઈટી, કેમિકલ, સિવિલ, ઈસી એ બધી બ્રાન્ચમાં તમે લોકો ઇલેક્ટ્રિકલની અંદર એડમિશન લઈ શકો છો બીકોઝ એમએસયુની અંદર પણ પ્લેસમેન્ટ સારા થાય છે. રાઈટ, એના પછી જે ત્રીજી જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એ વીજીઈસી. વીજીઈસી નો ફૂલ ફોર્મ છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. આ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એ અમદાવાદમાં જે ચાંદખેડા કરીને એક વિસ્તાર છે એ એરિયામાં આવેલી છે. આની અંદર પણ પ્લેસમેન્ટ સારું થતું હોય છે. કોમ્પ્યુટર બ્રાન્ચ છે, આઈટી બ્રાન્ચ છે, ડેટા સાયન્સ બ્રાન્ચ છે, આની અંદર મિકેનિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઈસી છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. રાઈટ, આ બધી બ્રાન્ચ આની અંદર અવેલેબલ છે. તો આમાં પણ તમે લોકો એડમિશન લઈ શકો છો. આની અંદર પણ પ્લેસમેન્ટ સારા થતા હોય છે. રાઈટ, તો એ તમારે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્રીજા નંબરની કોલેજ આ છે. ચોથા નંબરની જે કોલેજ જે ગવર્મેન્ટ કોલેજ તરીકે હું લઈ શકું છું તો એ છે ડીડીયુમાં 2 ટાઈપની કોલેજ આવે છે. ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ છે, ડીડીયુ ગવર્મેન્ટ છે. હવે જે એમએસયુ બરોડા છે એ એમએસયુ બરોડા જે
આ કોલેજ કોની અંડર આવે છે? તો આ કોલેજ કઈ યુનિવર્સિટી લાગુ પડે છે? તો આમાં લાગુ પડે છે એમએસ યુનિવર્સિટી. જે રીતે આમાં જીટીયુ હતી, આ જે એલડી કોલેજ છે જે જીટીયુ ની અંડર આવે છે, એવી રીતે એમએસ જે કોલેજ છે એમએસયુ કોલેજ, એ એમએસયુ મતલબ કે આ યુનિવર્સિટી છે એમએસયુ યુનિવર્સિટી, એની અંદર બધાને ટેકો તરીકે કહેતા હોય છે. એન્જિનિયરિંગ કોલેજ છે જેને શોર્ટ ફોર્મમાં લોકો ટેકો કહે છે, એમએસ ટેકો. તો એ ટેકનોલોજીનું શોર્ટ ફોર્મ છે ટેકો. ટેકો કરીને કહેતા હોય છે એમએસયુ, મતલબ કે આ એમએસયુ યુનિવર્સિટી છે ડીમ યુનિવર્સિટી છે, આ જીટીયુમાં આવશે. એવી રીતે જે વીજીઈસી જે છે, વીજીઈસી પણ જીટીયુ ની અંડર આવશે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. બરાબર? તો એલડી પણ જીટીયુમાં આવે છે, વીજીઈસી પણ જીટીયુમાં આવે છે, એમએસ જે છે ટેકો એ એમએસયુમાં આવે છે, બરોડાની અંદર છે. ડીડીયુ જે છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, આ પણ ડીડીયુ અલગ યુનિવર્સિટી છે, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, મતલબ આ પણ એક ડીમ્ડ યુનિવર્સિટી છે. આમાં સેલ્ફ ફાઇનાન્સ પણ છે અને ગવર્મેન્ટ પણ છે. ગવર્મેન્ટ કોલેજમાં પણ આ સેમ ફીસ છે, 1500 રૂપિયા બોયઝ માટે, ગર્લ્સ માટે ફ્રી છે. આમાં પણ ઘણી બધી બ્રાન્ચીસ છે. તમે ડીડીયુ ઈસી કેમિકલ કે મિકેનિકલ જે બી અંદર ગવર્મેન્ટની અંદર જે પણ આની અંદર બ્રાન્ચ અવેલેબલ છે, એ બધી બ્રાન્ચમાં તમે લોકો એડમિશન લઈ શકો છો, બીકોઝ આની યુનિવર્સિટી પણ સારી છે. એના પછી 5મા નંબર જે આવે છે એ છે બીવીએમ. બરાબર? બીવીએમમાં પણ બે ટાઈપની કોલેજો છે. બીવીએમમાં સેલ્ફ ફાઇનાન્સ સીટ્સ પણ છે અને ગવર્મેન્ટ સીટ્સ પણ છે. તો તમારે ગવર્મેન્ટ સીટ્સ આની અંદર અવેલેબલ છે. અમુક બ્રાન્ચ છે, મિકેનિકલ છે એમાં ગવર્મેન્ટ અવેલેબલ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એમાં ગવર્મેન્ટ અવેલેબલ છે. તો એ બીવીએમમાં પણ ગવર્મેન્ટ સીટ્સ છે, એમાં પણ સેમ ટુ સેમ ગર્લ્સ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, બોયઝ માટે 1500 રૂપિયા છે. તો 5મા નંબરની કોલેજ જે છે એ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ બીવીએમ જે છે એ હું તમને અહીંયા આગળ સજેસ્ટ કરી શકું છું. જે ક્યાં આવેલી છે? આ આવેલી છે વિદ્યાનગરની અંદર, આણંદ કરીને એરિયા છે, વિદ્યાનગર, આણંદ જિલ્લો વિદ્યાનગર છે, એની અંદર આવેલી છે. ડીડીયુ ક્યાં આવેલી છે? તો ડીડીયુ જે છે એ નડિયાદમાં આવેલી છે. રાઈટ? આ નડિયાદમાં આવેલી છે. તો આ ટોપ 5 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે એ મેં તમને કીધી છે. એક્સ્ટ્રા એક કોલેજ બીજી કહું છું, 6ઠ્ઠા નંબરની કોલેજ. જો આ 5મા કોલેજમાં ના મળતું હોય તો 6ઠ્ઠા નંબરની કોલેજ તમે કન્સિડર કરી શકો છો, જીઈસી ગાંધીનગર. બરાબર? જીઈસી ગાંધીનગર જે છે જેને કહેવાય છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર. બરાબર? ગાંધીનગર, જીઈસી ગાંધીનગર એ 6ઠ્ઠા નંબરની કોલેજ છે. મેં તમને ટોપ 5 કીધી હતી, બટ જો કોઈના પર્સન્ટાઇલ ઓછા હોય અને એનું થતું હોય કે ના મારે હજુ ગવર્મેન્ટમાં જવું છે, તો ગાંધીનગર જે છે એ ગાંધીનગરને આપણે 6ઠ્ઠો નંબર આપી શકીએ, બીકોઝ એ અમદાવાદની નજીક છે. તો તમારે કોલેજ સિવાય એક્સ્ટ્રા બીજી કોઈ સ્કિલ પર ફોકસ કરવું હોય, બીજું કોઈ સ્ટડી કરવું હોય, ફ્યુચરમાં ફોરેન જવું હોય એના માટે સ્ટડી કરવું હોય, માસ્ટર્સ કરવું હોય એના માટે અલગથી સ્ટડી કરવું હોય, એના ક્લાસીસ કરવા હોય, તો તમે ગાંધીનગર અમદાવાદ સાઈડ હો તો તમને સારા ક્લાસીસ મળી રહે. તો એના માટે તમે લોકો આ 6ઠ્ઠા નંબરે જીઈસી ગાંધીનગરને તમારા ચોઇસમાં તમે મૂકી શકો છો. રાઈટ? તો આ 6 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે તમારા લોકો ખાસ ધ્યાનમાં રાખવાની છે. થેન્ક યુ સો મચ. બાય.